ગુજરાત વિકાસના શિખરો સર કરી ઝળહળતું રાજ્ય ગુજરાત. દેશભરના તમામ રાજ્યો જેના વિકાસના દ્રષ્ટાંતને અનુસરવાની હોડ લગાવી રહ્યા છે તેવું આધુનિક રાજ્ય ગુજરાત સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યો અને વિરાસતની સંપદાનું પણ તેટલા જ આદરસહ જાળવણી કરતું પારંપરિક રાજ્ય ગુજરાત. ગુજરાત રાજ્યના આર્ષદ્રષ્ટા અને હાલના ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી, જેમની પરિકલ્પનાથી પર્યાવરણના સંતુલનની સંગાથે સાંસ્કૃતિક ધરોહરનું વિવિધ સ્વરૂપે અનોખું સંયોજન કરીને જીવનના પ્રતીક સમા સાંસ્કૃતિક વનનું વન મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા એક દશકાથી સતત સર્જન કરી રહેલ છે ગુજરાત રાજ્યનો વન વિભાગ. વર્ષ 2004થી 2013 સુધી વન વિભાગ દ્વારા પ્રત્યેક વર્ષ સર્જવામાં આવેલા પુનિતવન ગાંધીનગર, માંગલ્યવન અંબાજી, તીર્થકર વન તારંગા, હરિહરવન સોમનાથ, ભક્તિવન ચોટીલા, શ્યામલવન શામળાજી, પાવકવન પાલીતાણા, વિરાસતવન પાવાગઢ, ગોવિંદગુરુ સ્મૃતિવન માનગઢ અને નાગેશવન નાગેશ્વર મંદિર દ્વારિકા આજે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનીને આપણે સુરભિત સંસ્કૃતિની સુવાસ પ્રસરાવી રહ્યા છે. સાંસ્કૃતિક વનોના નિર્માણની પરંપરાને અનુસરતા ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના અંતર્ગત વર્ષ 2014માં નિર્માણ પામનાર છે શક્તિવન. ધરા વનસ્પતિ માત્રની જનની, જ્યારે માનવ માત્રની જનની છે નારી. શક્તિના આ બંને સ્વરૂપને સમર્પિત અનોખું અને અર્થસભર સંયોજન એટલે શક્તિવન, જેનું નિર્માણ થશે રાજકોટથી 68 કિલોમીટર દૂર કાગવડ ગામની પાસે હાઈવેથી 4 કિલોમીટર અંદર આવેલા શક્તિના ચુંબકીય કેન્દ્ર બિંદુ સમાન આસ્થાધામ ખોડલધામમાં. પૂર્વમાં ભાદરની અસ્ખલિત ધારા અને ઉત્તરમાં યાત્રાધામ વીરપુર અને પ્રાચીન બૌદ્ધ ગુફાનો દિવ્ય સહવાસ ધરાવતા સૌરાષ્ટ્રના કાગવડ ખાતે આકાર લઈ રહેલ ખોડિયાર માતાના વિશ્વ વિખ્યાત ભવ્ય મંદિરનું સાનિધ્ય શોભાવશે શક્તિવન. નિસર્ગ અને નારી શક્તિના સંબંધની અનેક વિશેષતાઓ ધરાવનારા 7.5 હેક્ટર જેટલા વિસ્તારમાં નિર્માણ પામનાર શક્તિવન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં તેમનું સ્વાગત કરાશે પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન કરીને. શક્તિવનના નામને સાર્થક કરતું શક્તિપુંજનું પ્રત્યક્ષ પ્રતીક એવું પ્રવેશ દ્વાર. અંદર રસ્તાના સામીપ્યમાં બંને બાજુએ 1111 બાલ કન્યાઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. રસ્તાની બંને બાજુએ રાધાકૃષ્ણના રાસની અનુભૂતિ કરાવતા કદંબના વૃક્ષનું વાવેતર થશે અને સાથોસાથ શક્તિ સ્વરૂપ નારીના શૃંગાર અર્થે પીસાઈને નિખાર આપવાનો ગુણ ધરાવતી આરોગ્યસભર રંગબેરંગી મહેંદી સુવાસ પ્રસરાવશે. આગળ વધતા શક્તિની સામ્રાજ્ઞી દેવી વિષ્ણુપ્રિયાના મહાલક્ષ્મી કુંડ એટલે કે કમળ કુંડ સ્થાપિત કરવામાં આવશે. એક તરફ નારી તું નારાયણી દર્શાવતું શિલ્પ પોતાના પરિવાર અને સમાજ માટે વિવિધ ભૂમિકા ભજવીને શક્તિપુંજ તરીકે અડીખમ ઊભી રહેતી નારીના વિકાસ અને ગરિમાની ઓળખ આપશે, તો બીજી તરફ ચરણ સ્પર્શ કરતા જાસૂદના ફૂલોના સુશોભિત વાવેતરને આશીર્વાદ આપતી માતાજીની પ્રતિકૃતિ શક્તિનો સાક્ષાત્કાર કરાવશે. તેના સામીપ્યમાં સૌરાષ્ટ્રના સાવજનું પ્રતીક પ્રકલ્પ સૌરાષ્ટ્ર ગુજરાતના ખમીરને જીવંત કરશે. સમીપે વહેતો ખોડલધરો જળ શક્તિની અનુભૂતિ કરાવશે, જેની પાસે જ સુશોભિત થોરનું વાવેતર કરવામાં આવશે. શક્તિના સતત પ્રવાહમાન સ્રોત એવા ઉર્જા શક્તિ, જળ શક્તિ, જનશક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ જેવા શક્તિના 5 સ્વરૂપનું મહાત્મ્ય દર્શાવતા વન પંચામૃત પ્રકલ્પ
જેની ચારે તરફ ગોળાકારે 51 શક્તિપીઠના સાધ્ય વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. શક્તિપીઠને સમર્પિત આરાધ્ય વૃક્ષોના દર્શનથી દર્શનાર્થીઓને વૃક્ષના જતન અને સંવર્ધનની પ્રેરણા મળશે. વનની મધ્યમાં આવેલ વન કુટીરમાં વિશ્રામ કરતા મુલાકાતીઓને નજરે ચડશે શક્તિના પ્રાકૃતિક અને અનંત સ્ત્રોત એવી સૂર્ય ઉર્જાના ઉપયોગથી ચાલતા સોલાર લાઇટ, સોલાર પંપ તથા પવનમાંથી શક્તિનું સર્જન કરતી પવનચક્કી દ્વારા મુલાકાતીઓને શક્તિવનના મૂળ વિચાર અને નૈસર્ગિક ઉર્જાના ઉપયોગ અર્થે દિશા સૂચન મળશે. તો શક્તિવનના કેન્દ્રમાં તૈયાર થયેલ ઇન્ટરપ્રિટેશન કેન્દ્ર ઉદ્દેશને વૈવિધ્યસભર રીતે ઊંડાણપૂર્વક સમજાવવામાં મહત્વનું યોગદાન આપશે. અહીંથી આગળ શક્તિવનના અંત સુધી વરિષ્ઠ નાગરિક વડીલો દ્વારા વૃક્ષારોપણ કરાયેલ વૃક્ષો લહેરાશે. જ્યારે તેની સામેના ભાગમાં રાધા અને કૃષ્ણના રાસની પ્રતીતિ કરાવતા કદંબ કુંજ, સીતા માતાની સ્મૃતિ અપાવતી અશોક વાટિકા, ભગવાન શંકરને પ્રિય બિલ્વા કુંજ, ધન વૈભવની દાત્રી દેવી લક્ષ્મીના પ્રતીક એવા શ્રીપર્ણી કુંજ, ચંદન વાટિકા ઉપરાંત શીતળતાનો આભાસ કરાવતું પંચવટી વન અને શક્તિનો સંગમ ધરાવતા વિવિધ વનો જેવા કે રાશિવન, નક્ષત્રવન, ગ્રહવન, વિશ્વાયુષ વાટિકા વગેરે વનો રચવામાં આવશે. વિશ્વાયુષ વાટિકામાં આયુર્વેદ અંગે ચરક સંહિતામાં વર્ણવેલ મહત્વના વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવશે, જેનો મુખ્ય આશય મનુષ્યના વિવિધ અંગોને કયા પ્રકારની આયુર્વેદિક વનસ્પતિથી શારીરિક સ્વાસ્થ્ય મળે તેમજ તેના દ્વારા કેવી રીતે સમગ્ર તન અને મનને પ્રફુલ્લિત, આનંદિત કરી શકાય તે અંગેની જાણકારી આપવાનો રહેશે. શક્તિવનમાં તે બાબતે એક પ્રતિકૃતિ પણ તૈયાર કરીને લોક જાગૃતિ માટે મૂકવામાં આવશે. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા સર્જાઈ રહેલ શક્તિવન ખોડલધામ આવનાર સમયમાં તમામ ક્ષેત્રે પર્યાપ્ત દિશા સૂચન આપશે અને સાથે સાથે નારી શક્તિ અને પ્રાકૃતિક શક્તિના અનોખા સમન્વયના દર્શન કરાવી શક્તિના મહાત્મ્યની યોગ્ય પ્રતીતિ કરાવનાર સાંસ્કૃતિક વન બની રહેશે. અને સરકારશ્રીનો વનીકરણ કાર્યક્રમ લોકોનો કાર્યક્રમ બનાવવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.